આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અંકિત ચૌહાણ. અરવલ્લી જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે. બેવડી ઋતુના કારણે બપોરે ગરમી અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. સતત માવઠાથી આગાહીની સમયાંતરે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હાલ જિલ્લાની ગિરિકંદરાઓ પર સોનેરી ચાદર છવાઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે રાજકીય પક્ષો અને કાર્યાલયમાં હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત થઈ છે, તો ભારતીય જનતા પાર્ટી દ્વારા મોડાસા કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ કરી છે. અરવલ્લી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત બાયડ અને મોડાસા નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ વિતરણ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને અરવલ્લીમાં કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પરવાનેદારોએ 7 દિવસમાં હથિયાર જમા કરાવવા સૂચન કર્યું છે. અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કલેક્ટરે પ્રતિબંધ લાદતા જુદા જુદા જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે. જિલ્લાના તમામ હથિયારદાર પરવાનેદારોને તેમના હથિયારો આગામી 7 દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી દેવા આદેશ કરાયો છે. જોકે સરકારી સુરક્ષા ગાર્ડ, બેંક સિક્યોરિટી અને માન્ય સ્પોર્ટ્સ પર્સન જેવા અમુક ચોક્કસ શ્રેણીના લોકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત ચૂંટણી પ્રચારના સાધનો પર નિયંત્રણ લાવતા કલેક્ટરે જણાવ્યું છે કે ટીવી ચેનલ, કેબલ નેટવર્ક કે રેડિયો પર પ્રસારિત થતી જાહેરાતો, જિંગલ્સ અને બાઇટ્સ માટે પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. અરવલ્લી જિલ્લો ધીરે ધીરે પરિવહન ક્ષેત્રે મોટા શહેરો સાથે જોડાઈ રહ્યો છે. જિલ્લાના શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. અમદાવાદના અસરવાથી ઉદયપુર સુધી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી. આ ટ્રેનને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જોકે અરવલ્લી જિલ્લામાં કોઈ સ્ટોપેજ ન હોવાના કારણે યાત્રાધામ શામળાજી ખાતે પણ સ્ટોપેજ આપવાની માંગ ઉઠવા પામી હતી. સાંસદની રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા શામળાજી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા હવે યાત્રાધામ શામળાજી ખાતે આવતા દર્શનાર્થીઓને લાભ મળશે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે રાજ્યમાં ઘરેલું ગેસની અછતના સમાચાર આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા સમાચારોથી લોકોમાં ભય ઊભો થયો હતો અને બોટલ લેવા માટે પડાપડી થઈ હતી. જોકે હવે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. ગેસની બોટલની કાળાબજારી ન થાય તેમજ સંગ્રહખોરી અટકાવવા માટે અરવલ્લી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા વિભાગ ગેસ બોટલની આવક અને જાવક પર નજર રાખી રહ્યું છે. અરવલ્લી જિલ્લા પુરવઠા અધિકારીએ હાલ કોઈપણ પ્રકારની ગેસની બોટલની અછત નથી અને કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેતીના ઓજારો સહિત અલગ અલગ ચીજવસ્તુઓ માટે ખેડૂત આઈ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને મોટી સંખ્યામાં નોંધણી કરાવવા અને સરકારની સહાયનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી 26મી એપ્રિલ સુધી ખેડૂતો સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે, જેમાં ખેત ઓજાર સાધનો, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ ગોડાઉન, માલવાહક વાહન, પંપ સેટ્સ, પાક સંરક્ષણ સાધનો અને સ્માર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા 42 ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ચૈત્ર સુદ પૂર્ણિમાએ સમગ્ર ભારતમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. મોડાસાના સાકરિયા ગામે બિરાજમાન ભીડભંજન હનુમાન મંદિરે ભક્તો વહેલી સવારથી જ દાદાના દર્શને ઉમટ્યા હતા. સમગ્ર ભારતમાં 2 જ જગ્યાએ આરામ અવસ્થામાં હનુમાનજી દાદાની મૂર્તિ આવેલી છે, ત્યારે સાકરિયા ભીડભંજન હનુમાનજી મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. આપ સાંભળી રહ્યા હતા અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અંકિત ચૌહાણ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.